નર્મદા પરિક્રમા ચાલી રહી છે ત્યારે લાખો ભક્તો નર્મદા પરિક્રમા કરવા માટે નર્મદા જિલ્લામાં ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા ચાલી રહી છે ત્યારે લાખો ભક્તો નર્મદા પરિક્રમા કરવા માટે આવતા હોય છે તો તંત્ર દ્વારા પણ અનેક ભક્તોની વ્યવસ્થા માટે ઉપલબ્ધ કરવામાં આવી છે। આ સાથે જ ગઈકાલે શનિવારના રોજ રાત્રિ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં નર્મદા પરિક્રમા કરવા માટે ભક્તોના દેશના ખૂણે ખૂણેથી લોકો ઉમટી પડ્યા હતા। સેવાભાવી લોકો ભક્તોની સેવા કરવા પહોંચ્યા હતા અને આ સાથે શાંતિપૂર્ણ માહોલમાં નર્મદા પરિક્રમા કરતા દરમિયાન અચાનક એક કૂતરું પરિક્રમા માર્ગ પર આવી પહોંચી કેટલાક ભક્તો અને કૂતરાએ બચકા ભર્યા હોવાની ઘટના સામે આવી હતી અને તિલકવાડા નર્મદા નદીના ભાટાથી ઉપરના તરફ તેમજ પરિક્રમા માર્ગ પર અન્ય કેટલીક જગ્યા ઉપર કૂતરાએ ભક્તોને બચકા ભર્યા હોવાની ઘટના સામે આવી છે। ભક્તોના કહ્યા મુજબ 8 થી 10 પરિક્રમાવાસીઓના કૂતરાઓને બચકા ભર્યા હોવાનું જાણવા મળેલ છે અને ઘટનાને પગલે તમામ ભક્તોને તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। નર્મદા પરિક્રમા કરવા માટે આવ્યા હતા તે દરમિયાન તિલકવાડા ઘાટથી ઉપર ચડતી વખતે બધા શ્રદ્ધાળુઓ જતા હતા ત્યારે એક ખડકાયું કૂતરું આવ્યું અને 8 થી 10 લોકોને બાઇટ કરી ગયેલું છે અને તેની સારવાર માટે અત્યારે તિલકવાડા હેલ્થ સેન્ટર પર લાવેલા તો બોરસદની સંજીવની હોસ્પિટલની નજીક હોસ્પિટલના સ્ટાફ